નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સામાજિક વિજ્ઞાન પાઠ 8 સ્વતંત્રતા પછીનું ભારત એમાં આગળ આપણે જોઈ લીધું કે ભારતનું નિરાશ્રિતો જે આવ્યા હતા એનું એકીકરણ ભારતમાં કઈ રીતે કરવામાં આવ્યું. એ પછી આપણે જોયું કે જે 562 દેશી રાજ્યો હતા, રિયાસતો હતી, એનું ભારતમાં વિલીનીકરણ કઈ રીતે કરવામાં આવ્યું હતું કે એ જે દેશી રાજ્યો હતા એને ભારતીય સંઘમાં કેવી રીતે ભેળવવામાં આવ્યા એના વિશે આપણે જોઈ લીધું. હવે આ પાઠમાં આગળ આપણે જોવાનું છે કે રાજ્યોની રચના અને પુનઃરચના. હવે આપણે જોઈએ કે એ જે 562 દેશી રાજ્યો હતા એનું ભારતીય સંઘમાં ભેળવવામાં આવ્યા. લાસ્ટમાં આપણે જોયું હતું કે હૈદરાબાદ, જૂનાગઢ અને કાશ્મીરનો પ્રશ્ન હતો. એ પણ સરકારે ખૂબ જ કુનેહથી એ પ્રશ્નોનું સમાધાન લાવીને એ રાજ્યોને પણ ભારતીય સંઘ સાથે ભેળવી દેવામાં આવ્યા હતા. હવે તો કે ભારતીય સંઘ, ભારત દેશ એક થઈ ગયો. પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે એ એક થઈ ગયેલો દેશ, આખા દેશનું સંચાલન કઈ રીતે કરવું? શું એ શક્ય છે કે આખા દેશનું સંચાલન એક જ જગ્યાએથી થાય? નથી શક્ય. શા માટે? તો કે ભારત દેશ એ ભૌગોલિક દ્રષ્ટિએ ઘણો મોટો છે. હવે એ સિવાય તો કે વસ્તીમાં પણ એ હાલમાં જોઈએ તો આપણે બીજા નંબરે આવે છે. પહેલેથી ગીચ વસવાટ અને ભૌગોલિક દ્રષ્ટિએ મોટો હોવાથી એનું એક જ જગ્યાએથી વહીવટ કરવો એ અઘરી વસ્તુ છે. એટલા માટે પ્રશ્ન ઉપસ્થિત થયો કે રાજ્યોની રચના કરવી, ભારત દેશમાં જુદા જુદા રાજ્યોની રચના કરવી અને એ જુદા જુદા રાજ્યોની રચના કરીને એ રાજ્યોનો વહીવટ એને સોંપવાનો, રાજ્યને સોંપવાનો અને બધા રાજ્યોને મળીને જે વહીવટ થાય છે એ કેન્દ્ર સ્થાને કરવાનો, જેથી દેશના વહીવટમાં સરળતા રહે. ભારતે સંઘીય રાજ્ય વ્યવસ્થાનો સ્વીકાર કર્યો. ભારત એક સંઘ છે, એક દેશ છે અને એની અંદર આવેલા જુદા જુદા રાજ્યો છે. તો ભારતે સંઘીય રાજ્ય વ્યવસ્થાનો સ્વીકાર કર્યો હોય, રાજ્યોની રચના કરવાનો પ્રશ્ન ઉપસ્થિત થયો. ભારત દેશને અખંડ રાખવાનો છે, એનું વિભાજન નથી કરવાનું, પરંતુ ભારત દેશની અંદર જુદા જુદા રાજ્યો બનાવીને એ રાજ્યોનો વહીવટ સરળતાથી થાય એટલા માટે રાજ્યોની રચના કરવી. એક પ્રશ્ન ઉપસ્થિત થયો કે રાજ્યોની રચના કઈ રીતે કરવી? ભૌગોલિક દ્રષ્ટિએ કરવી, ભાષાના આધારે કરવી કે પછી કઈ રીતે કરવી? એ પ્રશ્ન એક ઉપસ્થિત થયો. હવે આપણે જોઈએ કે શરૂઆતમાં દેશ આઝાદ થયો અને જે 562 દેશી રિયાસતો હતું એને ભારતીય સંઘમાં ભેળવ્યું. એ પછી રાજ્યનું એકમોનું અ, બ, ક, ડ એમ 4 વર્ગમાં વિભાજન કરવામાં આવ્યું. કેટલા વર્ગમાં? 4 વર્ગમાં. અ, બ, ક અને ડ એમ 4 વર્ગમાં વિભાજન કરવામાં આવ્યું અને આ 4 વર્ગમાં અલગ અલગ રાજ્યોને મૂકવામાં આવ્યા. હવે આ જે 4 વર્ગમાં વિભાજન કરવામાં આવ્યું હતું એ વિભાજન કેવું હતું? તો કે કામચલાઉ ધોરણે કરવામાં આવ્યું હતું. કેમ કે કામચલાઉ ધોરણે થોડા સમય માટે આ વિભાજન કરવામાં આવ્યું હતું, એને સતત રાખવાનું નહોતું. બરાબર છે? તો અ, બ, ક, ડ એમ 4 ભાગમાં વિભાજન કરી અને એ ભાગમાં જુદા જુદા રાજ્યોને મૂકવામાં આવ્યા કામચલાઉ વિભાજન માટે. ત્યારબાદ તો કે 26 જાન્યુઆરી 1950માં પ્રજાસત્તાક દેશ બન્યો. હવે આપણે જાણીએ છીએ કે 26 જાન્યુઆરી છે એ પ્રજાસત્તાક દિવસ તરીકે આપણે એને ઉજવીએ છીએ. શા માટે? તો કે એ દિવસે 26 જાન્યુઆરીના દિવસે પ્રજાસત્તાક એટલે કે લોકોના હાથમાં સત્તા, પ્રજાસત્તાક, પ્રજા એટલે શું થાય? લોકો, અને સત્તા એટલે લોકોના હાથમાં હોવું. તો કે લોકશાહી દેશ તરીકે આપણે એને ઉજવીએ છીએ પ્રજાસત્તાક દિન તરીકે. ત્યારબાદ ભાષાના આધાર ધોરણે રાજ્યોની રચના કરવાની માંગ ઊભી થઈ. હવે જ્યારે
લોકોના હાથમાં સત્તા આવી અને રાજ્યોની રચના કરવાની હતી ત્યારે લોકોની ઈચ્છા શું હતી કે રાજ્યોની રચના ભાષાના આધારે થાય. જે પ્રદેશમાં કે જે પ્રાંતમાં જે વધારે ભાષા બોલાતી હોય એ ભાષાના આધારે રાજ્યોની રચના કરવી. હવે એવી લોકોની માંગ ઊભી થઈ. હવે પ્રશ્ન એ ઉપસ્થિત થયો કે આ માંગ ઊભી થઈ એના માટે સરકાર સામે ઉગ્ર આંદોલનો શરૂ થયા. શા માટે? તો કે ભાષાના આધારે રાજ્યની રચના કરવા માટે, કે અમે ગુજરાતી ભાષા બોલીએ છીએ તો અમારું રાજ્ય અલગ હોવું જોઈએ. ગુજરાતી પંજાબી ભાષા બોલે છે તો પંજાબનું રાજ્ય અલગ હોવું જોઈએ, બરાબર છે. મહારાષ્ટ્રમાં મરાઠી ભાષા બોલાય છે તો એ મહારાષ્ટ્ર અલગ હોવું જોઈએ. એવી લોકોની માંગ ઊભી થઈ અને એ માંગ ઊભી થઈ એના માટે ઉગ્ર આંદોલનો દેશમાં શરૂ થયા. મદ્રાસ રાજ્યમાંથી તેલુગુ ભાષી લોકો, મદ્રાસ જે રાજ્ય હતું એમાં જે લોકો હતા એ કઈ ભાષા બોલતા? તો કે તેલુગુ ભાષા બોલતા. તો કે એ લોકોએ આંધ્રપ્રદેશની માંગણી કરી. હવે મદ્રાસ હતું એની અંદર જ આંધ્રપ્રદેશ સમાયેલું હતું, પરંતુ જે તેલુગુ ભાષી લોકો હતા એને આંધ્રપ્રદેશની અલગ માંગણી કરી કે અમારે આંધ્રપ્રદેશ રાજ્ય અલગ જોઈએ. એના માટે લોકોએ આંદોલનો પણ કર્યા અને સરકારે એની વાતને માન્ય રાખી આંદોલનો શાંત કરી અલગ રાજ્ય આંધ્રપ્રદેશની રચના કરી. તો આપણે જોઈએ કે 1953માં ક્યારે કરવામાં આવી આંધ્રપ્રદેશની રચના? તો કે 1953માં આંધ્રપ્રદેશની રચના થઈ. હવે એક આજે મદ્રાસમાંથી તેલુગુ ભાષી લોકોએ આંધ્રપ્રદેશની માંગણી કરી અને સરકારે આ માંગણીનો સ્વીકાર કરી આંધ્રપ્રદેશની અલગ રચના કરી આપી. ત્યારે દેશમાં બધા લોકો ભાષાના આધારે રાજ્યોની માંગણી કરવા લાગ્યા. પ્રશ્ન આખા દેશમાં ઉપસ્થિત થયો. બધા લોકોને પોતાની ભાષાના આધારે અલગ અલગ રાજ્યો જોઈતા હતા. તેથી સરકારે ભાષા આધારિત રાજ્યોની રચના કરવા માટે રાજ્ય પુનઃરચના પંચ બનાવ્યું. રાજ્ય પુનઃરચના પંચ બનાવ્યું. હવે આ પંચ જેના અધ્યક્ષ હતા તો કે સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ ડૉક્ટર ફઝલ અલીને આ જે રાજ્ય પુનઃરચના પંચ છે એના અધ્યક્ષ બનાવવામાં આવ્યા. આપણે જોયું અગાઉ કે પહેલાં 4 વર્ગોમાં વિભાજન કરવામાં આવ્યું. એના પછી તો કે મદ્રાસમાંથી તેલુગુ ભાષી લોકોએ આંધ્રપ્રદેશની માંગણી કરી. તો કે આંધ્રપ્રદેશની માંગણી પછી આખા દેશમાં આજે ભાષા આધારિત રાજ્યોની માંગણી કરવા માટેની ઉગ્ર આંદોલનો ઊભા થયા. તો કે રાજ્ય પુનઃરચના પંચ બનાવ્યું અને આ પંચના મુખ્ય અધ્યક્ષ તરીકે ફઝલ અલીને પસંદ કરવામાં આવ્યા. હવે આ જે પંચ હતું એનું કાર્ય શું હતું? તો કે ભાષાના આધારે અલગ અલગ રાજ્યોની રચના કરવી ભારત દેશની અંદર. હવે આ પંચને જે કામ સોંપવામાં આવ્યું એ કામ એને ક્યારે પૂર્ણ કર્યું? તો કે 1956માં 1956માં સરકારને આખા જે ભારત દેશની અંદર ભાષાના આધારે રાજ્યો કઈ રીતે બનાવવા એનો આખો અહેવાલ સરકારને આપવામાં આવ્યો. હવે તો કે 1 નવેમ્બર 1956થી આપણે જોઈએ કે આ પંચે જે રીતે ભારત દેશમાં ભાષાના આધારે રાજ્યોની રચના કરી હતી એ સરકારને આપવામાં આવ્યો અને એ જે અહેવાલમાં જે રીતે રાજ્યોની રચના હતી એ રીતે એનો અમલ 1 નવેમ્બર 1956થી દેશમાં કરવામાં આવ્યો. 1 નવેમ્બર 1956થી એ રીતે આખા ભારત દેશમાં ફરીથી ભાષાના આધારે રાજ્યોની રચના થઈ અને આ જે અ બ ક ડ વાળા જે 4 વર્ગો હતા એને કેન્સલ કરવામાં આવ્યા અને ફરીથી 1 નવેમ્બર 1956થી ભાષાના આધારે રાજ્યોની રચના કરવામાં આવી. હવે આ જે ભાષાના આધારે રાજ્યોની રચના કરી હતી આયોજન પંચે, બરાબર છે, એમાં 14 રાજ્યો એ લોકોએ મૂક્યા હતા ભાષાના આધારે. 14 રાજ્યો અને 6 કેન્દ્ર શાસિત પ્રદેશોની વ્યવસ્થા કરવામાં આવી હતી અને લોકોએ એનો સ્વીકાર પણ કર્યો. હવે પ્રશ્ન ઉપસ્થિત થયો કે ભાષાના આધારે રાજ્યોની રચના થઈ ગઈ. હવે
ફરીથી અમુક રાજ્યો પ્રાદેશિક દ્રષ્ટિએ મોટા હતા. હવે એ રાજ્યોના વહીવટમાં તકલીફ પડતી હતી અને એ સિવાય તો કે લોકોને પણ વહીવટી કાર્યોમાં ઘણી બધી તકલીફો પડતી હતી. મોટો જે ભૌગોલિક પ્રદેશો હોય તો વહીવટી જે કાર્યો થતા હોય એના માટે લોકોને ઘણી બધી તકલીફો પડતી. તો એના માટે તો કે એ જે મોટા રાજ્યો છે એ મોટા રાજ્યોને ફરીથી એને નાના રાજ્યોમાં પરિવર્તિત કરવા માટે ફરીથી લોકોની ઉગ્ર માંગણી શરૂઆત થઈ. મુંબઈ રાજ્ય એ મરાઠી અને ગુજરાતી, મુંબઈ રાજ્યમાં મરાઠી અને ગુજરાતી એમ દ્વિભાષી એટલે શું થાય તો કે દ્વિ એટલે બે અને ભાષી એટલે કે ભાષા, તો કે બે ભાષા બોલતા રાજ્યો, બે ભાષાના બોલતા લોકો રાજ્યમાં રહેતા હતા. મુંબઈમાં મરાઠી અને ગુજરાતી એમ બે ભાષા બોલતા લોકો રહેતા હતા. હવે પ્રશ્ન એ ઉપસ્થિત થયો કે બધા રાજ્યોને ભાષાના આધારે અલગ રાજ્યની રચના કરી આપવામાં આવી, તો મુંબઈમાં મરાઠી લોકો પણ રહેતા હતા અને ગુજરાતી પણ રહેતા હતા. તો આ બંને વચ્ચે હવે વિવાદ ઊભો થયો કે એ લોકોને પણ ભાષાના આધારે અલગ રાજ્ય જોઈતું હતું. એના માટે લોકોએ સરકાર સામે અવાજ ઉઠાવ્યો, આંદોલનો કર્યા. એમાં ઇન્દુલાલ યાજ્ઞિક, જેને આપણે ઇન્દુ ચાચા તરીકે ઓળખીએ છીએ, બરાબર છે, એ પછી ભાઈલાલ ભાઈ, જેને આપણે ભાઈ કાકા તરીકે ઓળખીએ છીએ, અને બ્રહ્મકુમાર ભટ્ટ, આ ત્રણ નેતાઓની આગેવાની હેઠળ ગુજરાતમાં મહાગુજરાત આંદોલનની શરૂઆત કરવામાં આવી કે અમારે ગુજરાતીઓને ગુજરાતી ભાષા બોલતું એક ગુજરાત રાજ્ય જોઈએ. એવી જ રીતે મરાઠી લોકોએ પણ તો કે મરાઠી ભાષા બોલતું મહારાષ્ટ્ર રાજ્ય જોઈએ. એ રીતે આંદોલનો શરૂ થયા. તો સરકારે આપણી માંગણીને પણ માન્ય રાખીને ગુજરાત આપણને આપવામાં આવ્યું. જે ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન ક્યારે કરવામાં આવ્યું તો કે આપણને ખબર છે ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ કયો છે? 1 મે 1960, પહેલી તારીખ મે મહિનો, અને 1960માં આપણને ગુજરાત રાજ્ય મહારાષ્ટ્રમાંથી અલગ કરી આપવામાં આવ્યું હતું. હવે આ 1 મે 1960ના રોજ આપણે જોઈએ કે ગાંધીજીનો જે સાબરમતી આશ્રમ હતો એ આશ્રમ ખાતે અમદાવાદમાં પૂજ્ય રવિશંકર મહારાજના હસ્તે ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. હવે આ જે નવું ગુજરાત રાજ્ય બન્યું તો કે એના નવા રાજ્યપાલ કોણ હતા? તો કે મહેંદી નવાઝ જંગને બનાવવામાં આવ્યા હતા. હવે રાજ્ય અલગ થયું તો નવા રાજ્યપાલ અને મુખ્યમંત્રીની પણ જરૂરિયાત ઊભી થાય. તો કે પ્રથમ રાજ્યપાલ તરીકે મહેંદી નવાઝ જંગને પસંદ કરવામાં આવ્યા હતા, જ્યારે મુખ્યમંત્રી તરીકે કોને પસંદ કરવામાં આવ્યા હતા? ડૉક્ટર જીવરાજ મહેતાને. અહીંયાથી મુંબઈમાંથી મહારાષ્ટ્ર અને ગુજરાત અલગ થયા. હાલમાં પણ આપણે જોઈએ કે મુંબઈમાં, હાલમાં પણ મહારાષ્ટ્રમાં અને ખાસ તો મુંબઈમાં તો કે ગુજરાતી લોકો હાલમાં પણ આપણને મરાઠી લોકો કરતાં, મહારાષ્ટ્રના લોકો કરતાં વધારે જોવા મળે છે. હવે એ પછી જોઈએ તો કે એ જ પ્રશ્ન ઉપસ્થિત હતો તો કે પંજાબ લોકોનો, બરાબર છે. એ જ આપણે જે રીતે ગુજરાત અને મહારાષ્ટ્રનો પ્રશ્ન ઉપસ્થિત હતો એ જ રીતે પંજાબમાં પણ એ જ પ્રશ્ન ઉપસ્થિત. બધા રાજ્યોની રચના ભાષાના ધોરણે કરવામાં આવી, પરંતુ બે રાજ્યો અપવાદ હતા, એક તો મુંબઈ અને બીજું પંજાબ. તો કે મુંબઈમાંથી તો ગુજરાતને અલગ કરી દેવામાં આવ્યું 1 મે 1960, પરંતુ પંજાબનો પ્રશ્ન હજુ પણ સળગતો હતો. તો 1966માં પંજાબમાંથી હરિયાણા રાજ્ય અલગ કરવામાં આવ્યું, પરંતુ બંનેની રાજધાની તો કઈ છે? હાલમાં એક જ છે, ચંદીગઢ. હવે પ્રશ્ન ઉપસ્થિત થયો તો કે આપણું જે પૂર્વોત્તર ભારત છે, ગુજરાત અને મહારાષ્ટ્ર છે, એ કઈ બાજુ આવે તો કે આપણે પશ્ચિમ બાજુ આવે. આપણી વિરુદ્ધ દિશામાં તો કે પૂર્વોત્તર ભારત છે, ત્યાં આપણે જોઈએ કે એક રાજ્ય હતું અસમ રાજ્ય. તો આ અસમ રાજ્યમાંથી 7 રાજ્યોની રચના કરવામાં આવી. તો કે 7 રાજ્ય ક્યાં હતા? તો કે એક તો અસમ હતું, બીજું નાગાલેન્ડ, ત્રીજું મેઘાલય, ચોથું મણિપુર, પાંચમું ત્રિપુરા,
છઠ્ઠું મિઝોરમ અને સાતમું અરુણાચલ પ્રદેશ. આ 7 રાજ્યોની રચના કરવામાં આવી. એક રાજ્યમાંથી 7 રાજ્યોની રચના કરવામાં આવી. આ એક રાજ્યમાંથી 7 રાજ્યો બન્યા એટલા માટે એને કહેવામાં આવે છે 7 સિસ્ટર સ્ટેટ્સ. બરાબર, 7 બહેનો તરીકે ઓળખવામાં આવે છે આ 7 રાજ્યોને. એ સિવાય તો કે એ 7 રાજ્યોને પૂર્વોત્તર ભારત તરીકે ઓળખવામાં આવે છે. પૂર્વોત્તર ભારત પણ કહેવામાં આવે છે આ 7 રાજ્યોને. કયા 7 રાજ્યો છે ફરીથી જોઈ લઈએ તો કે અસમ, નાગાલેન્ડ, મેઘાલય, મણિપુર, ત્રિપુરા, મિઝોરમ અને અરુણાચલ પ્રદેશ. આ 7 રાજ્યોને 7 સિસ્ટર તરીકે ઓળખવામાં આવે છે. અને બીજું તો કે એને પૂર્વોત્તર ભારત તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે આપણે જોઈએ તો કે અત્યાર સુધી ઘણા બધા રાજ્યો અલગ થયા. બરાબર છે. હજુ પણ ઘણા રાજ્યો બાકી હતા. તો કે જે ભૌગોલિક દ્રષ્ટિએ મોટા રાજ્યો હતા એમાંથી હજુ નાના રાજ્યો બનાવવાના બાકી હતા. બરાબર છે. લોકોએ એની પણ ઉગ્ર માંગણી કરી. તો આપણે જોઈએ કે ઈસવીસન 2000માં બિહારમાંથી ઝારખંડ અલગ થયું. બિહાર ભૌગોલિક દ્રષ્ટિએ મોટું હતું તો એમાંથી ઝારખંડને અલગ કરવામાં આવ્યું. એ જ રીતે મધ્યપ્રદેશમાંથી છત્તીસગઢને અલગ કરવામાં આવ્યું. આપણે જોઈએ કે ભારતની મધ્યમાં કયું રાજ્ય આવેલું છે તો કે મધ્યપ્રદેશ. એ મધ્યપ્રદેશ પણ ભૌગોલિક દ્રષ્ટિએ મોટું રાજ્ય હતું તો એમાંથી છત્તીસગઢને અલગ કરવામાં આવ્યું. એ પછી જોઈએ તો કે ઉત્તર પ્રદેશમાંથી ઉત્તરાખંડને અલગ રાજ્ય કરવામાં આવ્યું. આ રીતે સરકારે લોકોની માંગને પણ સંતોષી અને સાથે સાથે રાજ્યોની પણ અલગ અલગ રચના કરી. હવે જોઈએ 2014માં 2002 પછી 2014માં આંધ્રપ્રદેશમાંથી અલગ રાજ્યોની માંગણી કરવામાં આવી. જે રાજ્ય કયું હતું? તેલંગાણા. આપણે જોઈએ કે આંધ્રપ્રદેશની રાજધાની છે અમરાવતી છે. થોડો સમય માટે આંધ્રપ્રદેશ અને તેલંગાણા બંનેની રાજધાની એક રાખવામાં આવી હતી જે હૈદરાબાદ હતી. ત્યારબાદ હૈદરાબાદ છે તેલંગાણામાં આવતું હતું એટલા માટે આંધ્રપ્રદેશની અલગ પાટનગર આપવામાં આવ્યું જેનું નામ છે અમરાવતી. તો આ રીતે આંધ્રપ્રદેશમાંથી તેલંગાણાની રચના કરવામાં આવી. ત્યાર પછી ઓક્ટોબર 2019માં જમ્મુ અને કાશ્મીર તેમજ લદ્દાખને કેન્દ્ર શાસિત પ્રદેશ તરીકેનો દરજ્જો આપવામાં આવ્યો. એ સિવાય જોઈએ તો કે આપણે જોઈએ અત્યાર સુધી તો કે 4 રાજ્યોની રચના કરવામાં આવી. એના પછી ભાષાના આધારે રચના કરવામાં આવી. ત્યાર પછી આપણે જોઈએ તો કે પુનઃરચના પંચ દ્વારા જે રાજ્યોની રચના કરવામાં આવી તેમાં પણ ઘણો બધો ફેરફાર કરીને તો કે ભાષાના આધારે રાજ્યોની રચના કરવામાં આવી. તો કે ભૌગોલિક દ્રષ્ટિએ મોટા હતા એ રાજ્યોને નાના નાના બનાવવામાં આવ્યા. પૂર્વોત્તર રાજ્ય છે એક હતું એમાંથી 7 રાજ્યો બનાવવામાં આવ્યા છે. બરાબર છે. લાસ્ટમાં આપણે જોઈએ તો કે જમ્મુ કાશ્મીર અને લદ્દાખને કેન્દ્ર શાસિત પ્રદેશોનો દરજ્જો આપવામાં આવ્યો છે. હાલ આપણે ભારતનો નકશો જોઈએ તો આજે 14 રાજ્યો અને 6 કેન્દ્ર શાસિત પ્રદેશોની રચના 1 નવેમ્બર 1956માં કરી હતી. તો હાલ 2022માં આજે 28 રાજ્યો અને 8 કેન્દ્ર શાસિત પ્રદેશો બની ગયા છે. આ 14 રાજ્યો હતા એના ડબલ રાજ્યો હાલમાં થઈ ગયા છે. કેટલા રાજ્યો થઈ ગયા છે? 28 રાજ્યો અને 6 કેન્દ્ર શાસિત પ્રદેશો હતા એમાં 2 એડ થઈ ગયા છે જમ્મુ કાશ્મીર અને લદ્દાખ. એની જગ્યાએ 8 કેન્દ્ર શાસિત પ્રદેશોનો સમાવેશ હાલ થાય છે. હવે એ છે 28 રાજ્યો અને 8 કેન્દ્ર શાસિત પ્રદેશો કયા છે, એના પાટનગર કયા છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં હવે જોવાનું છે.